સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. પરમ દિવસે આવે છે, હે રવિવારે ગુરુ પૂર્ણિમા આવે છે. હા તો એમાં ગુરુને પૂજા કઈ રીતે કરવાની? હોય હાજરમાં. હા, છે અહીંયા જ છે. હા તો પછી ફૂલહાર ને ફળ ને એવું લઈ જવાનું હોય. બરોબર. હા હા. અને જે લાઈનમાં જે ઓલીમાં હોય એમાં જે વારો આવે એ પ્રમાણે હાર પહેરાવાનો. હા હા. સગવડતા હોય તો ચાલે ઓઢાડી શકો. હા હા. કપડાં પહેરતા હોય તો એવા કપડાં કાપડે તે એવું તમે ભેટ ધરી શકો તમારી શક્તિ મુજબ. બરોબર. પછી રીતે અને નો હોય નો જવાય હોય તો માનસિક રીતે થાય. તો પછી માનસિક રીતે પૂજા થાય. જો બરોબર. આપણી જે સગવડતા હોય કે નહીં, આપણી ઓલી હોય એ પ્રમાણે ગુરુજીને અર્પણ કરવું જોઈએ ગુરુ પૂનમે. બરોબર. ઘર બાર તીરથ નહીં, પણ જે એ નિમિત્તે આશ્રમમાં જે અન્ન ક્ષેત્ર ચાલતું હોય, બરોબર, તો એમાં વર્ષે કંઈક આપણે ગુરુજીને અર્પણ ભેટ કરવી પડે. તો કે એને જરૂર નથી. ના, એમાં એવું છે કે આ જે મારા ગુરુ છે ને એને નથી આશ્રમ કે નથી કાંઈ, સમજી ગયા? નથી સંતાન કે નથી પત્ની, અવિવાહિત જ છે. કોઈ વસ્તુ છે ને એની ઉંમર એની 70-80 વર્ષ છે. અને ટૂંકમાં ઈ સેવકોને ત્યાં એકાદી રોકાય અને ત્યાં પ્રસાદ લઈને પાછા ઘરે આવતા રહે. એકલા છે ટૂંકમાં. પણ હવે તમને તો જો હવે એની અવસ્થા છે, ઉંમર કહેવાય. હા, બરોબર. એ કઈ રળવા જઈએ કે નહીં, બરોબર. પણ હવે તમને એમ લાગે કે આ જરૂરિયાત છે, બરોબર, કે તમારી શક્તિ મુજબ તમે કરી શકો એમ. બરોબર. તમને જે તમે જતા હો તો તમને જરૂરિયાત દેખાય કે આ જરૂરિયાત છે, તો એ એમને અર્પણ કરાય. જો બરોબર. હા, એટલે મેં એને ફોન કર્યો તો એ કે પ્રસાદીનું કંઈ કરવું જોઈએ, એટલે પ્રસાદી લઈ જવી જોઈએ. હા, બસ એમ. એટલે એ જે કદાચ આ તમે કયો અને કે ભાઈ આ જરૂર છે, તો પછી એ આપણી શક્તિ મુજબ આપણે એ કરાય. એટલે ગુરુ પૂર્ણિમા ચેવડો, પેડા અને કેળા ને એવું ગણતરી છે લઈ જવાની. એટલે કોઈ આવે તો એને ટૂંકમાં પ્રસાદી દેવા થાય. હા, બરોબર ને? હા. ને બાકી તમે કીધું એમ ફૂલનો હાર ને એકાદી શ્રીફળ ને સાકર ને એવું, એ એક પ્રસાદી થોડી કરી નાખાય. બરોબર ને? અને યોગ માર્ગ અને વિચાર માર્ગ એ બે માં શું તફાવત? જો વિચાર માર્ગ જે છે ને, એમાં ખાલી વિચાર કરવાનો આવે છે, એમાં કઈ ઊંધા માથે થવાનું નથી આવતું. હા, ખાલી પરમાત્મા વિશે વિચાર કરવાનો એમ જ કયો ને. હા, સત્સંગ સાંભળવાનો હોય. શાસ્ત્ર આપણા સનાતન ધર્મના જે મુખ્ય શાસ્ત્રો છે, બરોબર, સોંપડા નહીં. કોઈ કે મારી જેવા સોંપડા છપાયા હોય ને એ નહીં, એવા નહીં. પણ જે મુખ્ય જે આપણે ગણાતા હોય જે ગ્રંથો, એવા જે ગ્રંથો છે, યોગ વશિષ્ઠ રામાયણ છે, પછી આપણે જે 4 વેદ છે, આ બધા છે ને 18 પુરાણ ને ભગવદ ગીતા, આ જે આપણા સનાતન ધર્મના જે શાસ્ત્રો છે ને, એનો અભ્યાસ, મનોમંથન વાંચવાનું, મનોમંથન, બરોબર, અને વિચાર કરવાનો, એને વિચાર માર્ગ કહેવાય. અને યોગમાં છે ને બેસીને આજે રામદેવજી મહારાજ કરે ને ઊંધા માથે થાય ને બેહે નામ કરે ને ચીમ કરે ને ઓલો લોટ બાંધે ગુંદી નાખે પેટ ને એવું બધું, એમાં કઈ કરવાનું ન આવે. વિચાર માર્ગમાં એવું ન આવે, યોગમાં એવું આવે. પણ રસ્તા બે એક જ છે.
પણ તમે ઓલા બેન ને કીધું મેં ઈ મારો ઘરગરો હે. હા હા ઈ મારા ગુરુજીએ કીધું કે બહુ ધ્યાન રાખવું કે તમે ધ્યાનમાં બેહો ને તો ઈ કે કારણ કે અમુક વાયુ ભેગા થઈ જાય ને તો તમે હેરાન થઈ જાવ. હા પણ એવું બનેલું છે. હા બનેલું છે. એટલે કે ધ્યાન રાખવું, શ્વાસ માપે માપે લેવા, બહુ ઊંડા ન લેવા. પણ રસ્તા છે ને જો બે રસ્તા એક જ છે. બે રસ્તા એક જ છે. તમારે શાપર થી ભાવનગર આવો, હાલીને આવો ને એ યોગ માર્ગ છે. હા અને પ્લેન માં આવો ને એ વિચાર માર્ગ છે. આવું તો ભાવનગર જ. હા હા ઓલા બેને બહુ કરી હો એમ ને. એને સમજાતું જ નથી. એક મગજમાં વસ્તુ ઘૂસી ગયું ને. નહીં પણ હવે એમાં જે ઓલી હવે એની જે દ્રઢતા મને ગમી, એનો જે નિશ્ચય છે ને બરોબર, એની મને દ્રઢતા ગમી કે એને એક દ્રઢતા રાખી બસ યોગ કરી. જે ગુરુએ કીધું, ઘણા બધા સંતોએ કીધું બરોબર કે ભાઈ યોગ સિવાય મુક્તિ નથી. બરોબર. તો એમાં એને જે દ્રઢતા રાખી, એને જે પકડી લીધું બરોબર, એ મને યોગ્ય લાગ્યું. કઈક પકડો તો જ મેળ આવે એમ છે. પણ એમાંય પાછું કોઈ એને કહેવા વાળું કે સમજાવવા વાળું તો હોવું જોઈએ ને. એ તો એ પરમાત્માની વ્યવસ્થા છે, એ કરશે બધું એને. હા એ તો જેમ આપણે જેમ પેલા કઈ નહોતી ખબર પડતી, તમે નીકળી જાઓ. હા એ તો એમ જ હોય કે મને પેલા કઈ ખબર ન હોય, પછી તમારા વિડિયા જોયા, કોન્ટેક્ટ જોયા, પછી બધો ખ્યાલ આવવા માંડ્યો. એટલે તમારે અમરનાથ જવું હોય તો નીકળી જાઓ ઘરેથી. હા એ વ્યવસ્થા એ કરશે બધી. હા સમજાણું? નીકળી જાઓ. એની એટલી જિજ્ઞાસા છે બરોબર, તો એને કોક મળી જશે એવું. ના મળે. યોગ માર્ગ ખોટો નથી, આપણે ખોટો નથી કેતા, પણ માર્ગદર્શક હોવા જોઈએ. એમ સમજાણું? બરોબર. એમ એવું છે. બસ આનંદ મંગલ. જો ગુરુ પૂર્ણિમા પરમથી રવિવાર આવે છે. હું અત્યારે એના નિમિત્તે વિડીયો બનાવીને આવ્યો છું, દુકાને પહોંચ્યો છું. હવે એડિટિંગ ને બધું કરીને લગભગ કાલે અપલોડ કરવો છે. એક દી અગાઉ. હા બરોબર. એ પેલા છે. સારું છે. બોલો બીજું. બસ આનંદ. તો બસ આવો ત્યારે બતારો, ફોન કરો. ઓકે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.